નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના લીમખેડા ગામે શાસ્ત્રી ચોક પર શિક્ષક દંપતીની કારને એક ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો। દાહોદ જિલ્લાના લીમખેડા ગામે શાસ્ત્રી ચોક પર શિક્ષક દંપતી પોતાના બાળક સાથે કારમાં સવાર થઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે લીમખેડા ગામના મુખ્ય બજારમાં શાસ્ત્રી ચોક પર એક ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા કારને પાછળના ભાગે નુકસાન થયું હતું। કારમાં સવાર શિક્ષક દંપતી અને બાળકનો સદનસીબે આબાદ બચાવ થયો હતો। અકસ્માત થતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને બેફામ રીતે આવતા ડમ્પર ચાલક વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો હતો તેમ જોવા મળ્યું હતું। ઘટનાની જાણ થતાં લીમખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ડમ્પર ચાલકને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો છે। પોલીસે અકસ્માત સંબંધે વધુ તપાસ હાથ ધરી છે। લીમખેડાના મુખ્ય બજાર શાસ્ત્રી ચોક પર ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતના અડધો કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામને ખુલ્લો કરાવ્યો હતો।